હાલ ટમેટા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બજારમાં તમને 20 રૂપિયા કિલોના ભાવે ટમેટા મળે છે। આ શું તમે ક્યારે વિચાર્યું છે કે આટલા તાજા અને ચમકદાર કેવી રીતે હોય છે? શું આ ખરેખર કુદરતી રીતે પાકે છે કે પછી તેની પાછળ કોઈ ખતરનાક સચ્ચાઈ છુપાયેલી છે? હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક ખેડૂત કેમિકલયુક્ત પાણીમાં ટમેટા ડુબાડતા જોવા મળ્યો છે। આ શાક હોય, સૂપ હોય કે ચટણી હોય કે ટમેટા આપણા ભોજનનો મહત્વનો ભાગ છે, પરંતુ તેના ઉત્પાદન અને રસોઈની પદ્ધતિમાં જે રીતે ફેરફાર થયો છે તે અત્યંત ચિંતાજનક છે। આ વિડીયોમાં જોવા મળે છે કે લીલા ટમેટાને પહેલા તોડવામાં આવે છે અને પછી તેને રાસાયણિક દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને આ પ્રક્રિયા સાથે ટમેટા થોડા જ કલાકોમાં લાલ થઈ જાય છે અને લાંબા સમય સુધી સડતા નથી, પરંતુ આ રસાયણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે। નિષ્ણાતોના મતે આ ટમેટા પર ઉપયોગ થનારા રસાયણોમાં ઇથેફોન અને કાર્બાઇડ જેવા તત્વો હોઈ શકે છે, જે શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે। આ તેનાથી માત્ર પાચન તંત્ર જ નહીં પ્રભાવિત થતું નથી, પરંતુ લાંબા ગાળાના સેવનથી કેન્સર, કિડનીને નુકસાન અને ચામડીના રોગો અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર પણ થઈ શકે છે। ડોક્ટરોનું માનવું છે કે આવા ટમેટા ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। આ એકવાર તેઓ શરીરમાં ગયા બાદ આ રસાયણો લોહીમાં ભળી જાય છે અને અંગોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે। જો તમે પણ ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈ પણ વાંચો છો તો એને અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।